Welcome. Srimati R.J. Kaneria Girls High School, Junagadh, Home Learning Program. Standard 11th, Unit 3, Read 1. વિદ્યાર્થીની બહેનો, today we are going to discuss in detail Read 1, Female for Forestry. આપ જાણો જ છો, ફોરેસ્ટ વન જંગલ, એના ઉપરથી એક સરસ મજાનો શબ્દ ફોરેસ્ટ્રી, વન સંવર્ધન, મહિલાઓ માટે, સ્ત્રીઓ માટે વન સંવર્ધન, આવા એક રીડને આપણે ડિસ્કસ કરવાના છીએ. ખૂબ સરસ મજાનો પાઠ છે. તો with comprehension and with vocab, we are just going to discuss the read in full detail. જુઓ, આ આખો રીડ છે એ ઉત્તરાખંડ, ખાસ કરીને તેહરી ગઢવાલ જે પ્રાંત આવેલો છે એના ઉપર બેઝ થયેલો છે. એ સમય કે જ્યારે જંગલ કપાતા, અને ધ જંગલ ઇઝ ધ બેઝ ઓફ ધીસ પીપલ, અને એટલા જ માટે they started revolution, they started protecting trees. અને એ પણ સ્ત્રીઓએ આજે આખી ચળવળ ઉપાડેલી છે. એ ચળવળ છે એ તેહરી ગઢવાલની. એને ડિટેલમાં જોઈએ તો લેસન કંઈક આમ શરૂ થાય છે. સિન્સ ટાઈમ બિગેન, સમયની જ્યારથી શરૂઆત થઈ, ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલય have played a significant role in the life of people of ઉત્તર પ્રદેશ. જ્યારથી સમયની શરૂઆત થઈ ત્યારથી નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, બ્રોડ લીવ્ડ એકદમ મોટા પહોળા પાનવાળા જંગલો જે છે હિમાલયના, એ જંગલો have played significant role in the life of people. એ લોકોના જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે. સિગ્નિફિકન્ટ રોલ, મહત્વનો ભાગ ભજવે છે. નવા નવા શબ્દો પણ ખાસ ધ્યાનમાં રાખજો. બ્રોડ લીવ્ડ, પહોળા પાનવાળું, સિગ્નિફિકન્ટ એકદમ ઇમ્પોર્ટન્ટ, મહત્વનું. ઇનફેક્ટ, જો કાંઈ અમારે તમને ચોખવટ કરવી પડે કે ઉત્તરાખંડ છે એની વાત છે આ. ઇનફેક્ટ વાસ્તવિકતા એ છે, ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ વોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. વાસ્તવિકતા કઈ છે તો કે ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન, ફાઉન્ડેશન દેટ મીન્સ બેઝ, પાયો. આ જંગલો છે ને એ પાયો હતો. પાયો છે શેના માટેનો તો કે વોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. આ પર્વતો ઉપરના જે ગામડાની સમગ્ર અર્થતંત્ર છે, સમગ્ર અર્થવ્યવસ્થા છે, એનો પાયો આ જંગલ છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ફોર એક્ઝામ્પલ, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. લીલાછમ પાન, ઘાસ, એ આ જે પ્રાણીઓ છે જંગલના, એના માટે શું પૂરું પાડે છે? ફોડર, ઘાસચારો પૂરું પાડે છે. whose dung is used as fertilizer for the cropland. અને જે પાકવાળી જમીન છે, ક્રોપલેન્ડ છે, એના માટે whose dung, આ પ્રાણીઓનું ડંગ, છાણ છે, એ ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, ખાતર તરીકે એ લોકો વાપરે છે. ડ્રાય twigs and branches are the only source of domestic cooking fuel. સુકાયેલી જે ડાળીઓ છે, સુકાયેલી જે નાની નાની ડાળખીઓ છે, ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ, અને વૃક્ષોની જે શાખાઓ છે, આર ધ ઓનલી સોર્સ, એ જ માત્ર ને માત્ર એક સોર્સ છે, સ્ત્રોત છે, ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ઘરકરાવ જે રસોઈ માટેનું ઈંધણ વાપરવામાં આવે છે એનો મૂળભૂત પાયો છે, મૂળભૂત સોર્સ છે, એ આ ડાળખી અને શાખાઓ છે.
The forest also provide large supply of fruit, edible nuts, fibers and herbs for local consumption. ફરીથી જોજો વિદ્યાર્થી મિત્રો, એક ખૂબ સરસ નવો શબ્દ છે કન્ઝપ્શન, વપરાશ. કન્ઝ્યુમર, વપરાશકાર, જેને ગ્રાહક માટે આપણે શબ્દ વાપરીએ છીએ. કન્ઝપ્શન, વપરાશ. હવે આખો કોન્સેપ્ટ સમજો. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાય ઓફ ફ્રૂટ્સ. આ જંગલો છે એ મોટા પ્રમાણમાં ફળ, એડિબલ નટ્સ, ફાઇબર્સ, હર્બ્સ, ઔષધિઓ, એ બધું જ ત્યાંના સ્થાનિક વપરાશ માટે જંગલો છે આ બધી વસ્તુઓ પૂરી પાડતા. તો પહેલો પેરેગ્રાફ છે એ જંગલોનું લોકલ જે ત્યાંના લોકો છે, લોકલ વિલેજર્સ છે, એના માટેનું મહત્ત્વ શું એની વાત કરે છે. અને આપ જાણો છો એમ કે કોમ્પ્રિહેન્શન સાથે સાથે આપણે આ રીડ પૂરું કરવાનું છે. તો કોમ્પ્રિહેન્શનની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ કોઈક પહેલો ક્વેશ્ચન આવો પૂછે કે વોટ હેઝ પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધ લાઈફ ઓફ હિલ વિલેજર્સ. આ હિલ વિલેજર્સની જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે કોણ? જવાબ કંઈક આવો બને, ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલય have played an important part in the life of hill villagers. કુદરતી રીતે પોળા પાનવાળા જે હિમાલયના જંગલો છે એ આ પર્વતો ઉપરના રહેવાસીઓ છે એના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ જંગલો મહત્ત્વનો ભાગ ભજવે છે. સમજાય છે? તો આખી વાત જંગલોના મહત્ત્વ વિશે છે. ઓકે, આગળ વધીએ. માની લો આ આખી વાત આપણે સમજી છે, જે વાત આપણે કરી છે એમાંથી એક કરતાં વધારે પ્રશ્ન નીકળે છે. એટલે ઉપરનો પેસેજ તો આપ સમજી જ ગયા છો. બીજો ક્વેશ્ચન કાઢવું હોય તો કેવી રીતે નીકળી શકે કે હાઉ આર ધ ફોરેસ્ટ ફાઉન્ડેશન ઓફ અ વોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. આ પર્વતો ઉપરના ગામડાઓ છે એનું અર્થતંત્રનો પાયો જંગલો કેવી રીતે છે? તો તમે if you know each and every new words, then you definitely have ability to understand the whole concept of the passage. આખા પેસેજનો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો ઇટ ઇઝ વેરી ઇઝી ફોર યુ ટુ ટ્રેક ધ આન્સર. આન્સર ટ્રેક કરવામાં તમને એકદમ સહેલું પડે. જુઓ, પ્રશ્ન આપણો શું હતો કે હિલ વિલેજની ઇકોનોમીનું ફાઉન્ડેશન ફોરેસ્ટ કેવી રીતે હોઈ શકે? તો જુઓ, people of the hill villages use green leaves and grass as animal fodder. લોકો છે એ પ્રાણીઓના ઘાસચારા માટે પાંદડાઓ અને ઘાસનો વપરાશ કરતા. They use animal dung as fertilizer for cropland. ઉપજાઉ જે જમીન છે એના ખાતર માટે એ પ્રાણીઓના છાણનો ઉપયોગ કરે છે. They use dry twigs and branches as domestic cooking fuel. એ લોકો સુકાયેલી ડાળખીઓ છે, શાખાઓ છે, એનો રાંધણ ગેસ માટે ઉપયોગ કરતા. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ ફ્રૂટ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન. અને આ જંગલો છે એ સ્થાનિક વપરાશ માટે આટલી બધી ફ્રૂટ, નટ્સ, ફાઇબર, હર્બ આવી વસ્તુઓ પણ પૂરી પાડે છે. આ રીતે ધસ દે આર ફાઉન્ડેશન ઓફ વોલ ઇકોનોમી. આ રીતે જંગલો છે એ અર્થતંત્રનો ત્યાં પાયો છે. ક્લિયર? તો આ રીતે આપણે આ જ પેસેજમાંથી 2 કોમ્પ્રિહેન્શન માટેના ક્વેશ્ચન આન્સર જોયા. આગળ વધીએ. The forest break the flow of a seasonal rainfall that lashes the slope of this mountain range every year during the monsoon. ફરીથી સમજો. The forest break the flow of the seasonal rainfall that lashes the slope of these mountain range every year during the monsoon. ઘટના કેવી છે કે આ મોસમી જે વરસાદનો પાણીનો પ્રવાહ છે જે દર વર્ષે ચોમાસામાં આ પર્વતોના જે ઢોળાવો છે, સ્લોપ છે, એના ઉપર અથડાય છે. લેસિસ મીન્સ અહીંયા અથડાવું. આ જંગલો છે એ આ મોસમી વરસાદ
એ જે ઢોળાવો છે, એનો જે સ્લોપ્સ છે, એના ઉપર દર વર્ષે અથડાય છે અને ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર flowing streams which are vital for the mountain people and their animal during the hot summer months. આ વસ્તુ છે એ સ્પ્રિંગને વસંત ઋતુ એમાંથી બહાર આવે છે અને એવર ફ્લોવિંગ સ્ટ્રીમ્સ અને વહેતા ઝરણા વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ, વહેતા ઝરણાઓ છે એ આ પર્વત ઉપરના લોકો માટે એકદમ વાઇટલ, જીવાદોરી સમાન મહત્ત્વના પુરવાર થાય છે. એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, અને પ્રાણીઓ માટે પણ ઉનાળાના એકદમ બપોરના સમય દરમિયાન પ્રાણીઓ માટે પણ એ ખૂબ મહત્ત્વના પુરવાર થાય છે. ફોર મેની યર્સ, વર્ષોથી, however large areas of these rich forest resources are getting destroyed. વર્ષોથી આ ઘટ જંગલો જે છે એના સ્ત્રોતોને ગેટિંગ ડિસ્ટ્રોઈડ, એનો નાશ કરવામાં આવે છે. માણસોનો જે લોભ છે એને કારણે એના સ્ત્રોતોને, વૃક્ષોને આ લોકો કાપી નાખે છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે જોઈએ તો ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ were exploited to supply timber for the expanding railway network in the plain. દાખલા તરીકે તહેરી ગઢવાલનું જે જંગલ છે વર એક્સપ્લોઇટેડ, એનો નાશ કરવામાં આવ્યો. શેના માટે? ટુ સપ્લાય ટિમ્બર, લાકડાઓની સપ્લાય આપવા માટે. અને ભાઈ લાકડાઓ શા માટે આપવું હતું? તો ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન. એકદમ સમથળ જમીનમાં રેલવેના ટ્રેક છે એનો વિસ્તાર કરવા માટે જંગલો, ખાસ કરીને લાકડા માટે જંગલોને કાપવામાં આવ્યા. તો માણસના લોભને કારણે આ રિસોર્સિસ છે, સોર્સિસ છે, એનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું. જુઓ, ત્રીજો પ્રશ્ન આપણે આ રીતે કરીએ. વાય ડીડ ધ ગવર્મેન્ટ ડિસ્ટ્રોય ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ? ગવર્મેન્ટ છે તહેરી ગઢવાલના જંગલને શા માટે નાશ કરે છે કરતું? જવાબ કંઈક આવો હોઈ શકે. ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ were destroyed to supply wood for expanding railway network in the plain. તહેરી ગઢવાલના જંગલોનો નાશ કરવાનું કારણ શું? તો કે સમથળ જમીન ઉપર રેલવેના ટ્રેક છે, રેલવેનું નેટવર્ક છે, એનો વિસ્તાર કરવા માટે, લાકડું પૂરું પાડવા માટે આ ફોરેસ્ટનો નાશ કરવામાં આવ્યો. હવે જુઓ, યુરોપિયન ઇન મસૂરી wanted cultivation of a new food crop like potato. મસૂરીની અંદર જે યુરોપિયન્સ છે એવું ઈચ્છતા કે પોટેટો, બટેટાનો એક નવો પાકનું કલ્ટિવેશન કરીએ, એનું વાવેતર કરીએ. અને એટલા માટે પ્રોબ્લેમ શું થશે? લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. અને એને કારણે દેવદારના મોટા વૃક્ષો છે, મિશ્ર વૃક્ષો છે, એ મોટા પ્રમાણમાં ચોખ્ખા કરવા પડ્યા, મતલબ કાપવા પડે. There was clearly a contradiction between the village people's basic need and the requirement of a state to earn money. અને આને કારણે શું થયું? મસૂરીના યુરોપિયને બટેટા વાવવા માટે મોટાભાગનું જંગલ છે, દેવદારનું વૃક્ષો છે, એને કાપ્યા. અને એટલા જ માટે there was clearly a contradiction. કોન્ટ્રાડિક્શન એટલે એક પ્રકારનો વિરોધાભાસ, એક પ્રકારનો વિરોધ, એક મોટા પ્રકારનો વિરોધ ઊભો થયો. કોના વચ્ચે? બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ, ગામડાના લોકોની જે પાયાની જરૂરિયાતો છે એની વચ્ચે, એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, અને જે રાજ્ય સરકાર છે એને જે પૈસાની જરૂરિયાત છે એની વચ્ચે અને ગામડાના લોકોની બેઝિક જરૂરિયાત વચ્ચે એક વિરોધાભાસ ઊભો થયો, એક પ્રકારનો સંઘર્ષ ઊભો થયો. બરાબર છે? ક્લિયર થઈ જાય છે? તો આના આધારે આપણે આવો પ્રશ્ન હોઈ શકે કે વોટ વોઝ ધ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ ગવર્મેન્ટ એન્ડ લોકલ પીપલ ઓફ ધ હિલ વિલેજીસ? યુ નો વેરી વેલ દેટ, મેં તમને પહેલાં પણ કીધું કે તમને કોમ્પ્રિહેન્શન માટે જો પેસેજ સમજાઈ જતો હોય તો આ રીતે તમે આન્સર પણ લખી શકો. ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ અર્ન મની વોઝ ધ કોન્ટ્રાડિક્શન. કોન્ટ્રાડિક્શન શું હતું? તો માત્ર આટલું જ કે ગામડાના લોકોની પાયાની જરૂરિયાતો અને રાજ્ય સરકારને કમાવા માટેના પૈસાની જરૂરિયાતો,
આ બંને વચ્ચે વિરોધાભાસ હતો. આગળ વધારીએ. ઇન 1930 ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ બિગન અ નોન કોઓપરેશન મૂવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. 1930 તહેરી ગઢવાલના લોકોએ અસહકારની એક ચળવળ કે જેને સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું એ શરૂ કરી. સત્યાગ્રહ કેવું તો કે અ ફોર્મ, એક એવું સ્વરૂપ ઓફ અ પીસફુલ રેસિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. સમજો, રેસિસ્ટન્સ, અવરોધ, એક એવું સ્વરૂપ કે જે શાંતિદાયક રીતે અવરોધ કરવાનો. શેના માટે? ટુ ઓબ્ટેન જસ્ટિસ, ન્યાયને મેળવવા માટે. ઇન ઓપોઝિશન, કોના વિરોધમાં? ઇન ઓપોઝિશન ટુ ધ ઓપરેસિવ ફોરેસ્ટ લો, દબાણપૂર્વકના જે જંગલના વનના કાયદાઓ છે એના વિરુદ્ધમાં શાંતિદાયક રીતે અવરોધ કરીને ન્યાય મેળવવા માટે જેની રચના થઈ એ સત્યાગ્રહ મૂવમેન્ટ છે એ તહેરી ગઢવાલના લોકોએ ચલાવી. ઇન ધેટ યર, એ વર્ષે, અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન તહેરી બાય આર્મ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તહેરી ગઢવાલ. એ વર્ષે જ મોટાભાગના લોકોને, તહેરીના મોટાભાગના લોકોને આર્મ ફોર્સ દ્વારા મારી નાખવામાં આવ્યા. ક્યારે? તો વેન they formed a protest meeting against official forest policy. આ વન વિભાગની જે પોલિસી હતી એની સામે પ્રોટેસ્ટ, વિરોધ કરવા માટે એ લોકો જે મળ્યા હતા ત્યારે તહેરી ગઢવાલ રાજ્યની આર્મ ફોર્સે લોકોને મારી નાખ્યા. જુઓ, 1930 ભયાનક ઘટના બનેલી છે. હવે આ પેસેજમાંથી પાંચમો પ્રશ્ન આપણે આ રીતે પૂછી શકીએ કે વોટ વોઝ ધ પર્પઝ ઓફ સત્યાગ્રહ? સત્યાગ્રહનો હેતુ શું હતો? તો કે ધ પર્પઝ ઓફ સત્યાગ્રહ વોઝ ટુ રેસિસ્ટ ધ ઓપરેસિવ ફોરેસ્ટ લોઝ એન્ડ ગેટ ધ જસ્ટિસ. સત્યાગ્રહનો માત્ર હેતુ આટલો જ હતો, ટુ રેસિસ્ટ ધ ઓપરેસિવ ફોરેસ્ટ લો, દબાણપૂર્વકના જે ફોરેસ્ટના કાયદાઓ છે એને રોકવાનો, એન્ડ ગેટ જસ્ટિસ, અને ન્યાય મેળવવો. આ માત્ર ને માત્ર એનો હેતુ હતો. વાય વો પીપલ કિલ્ડ ઇન તિલેરી? તિલેરીમાં લોકોને શા માટે મારી નાખવામાં આવ્યા? The people in Tillery were killed because they formed a protest meeting against the official forest policy. તિલેરીના લોકોને એટલે મારી નાખવામાં આવ્યા કારણ કે એ લોકોએ ફોરેસ્ટની જે પોલિસી છે એના સામે વિરોધ દર્શાવ્યો હતો. વિરોધની મિટિંગ છે એની રચના કરી હતી, એટલા માટે એ લોકોને મારી નાખવામાં આવ્યા. બરાબર છે? ઓકે, લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર સામે જુઓ. હવે આ ચિત્ર શેનું છે પહેલાં એ જોઈ લો. લોકો છે વૃક્ષોને વીંટળાઈને ઊભા છે. જુઓ, બાળકો પણ છે, નાના નાના બાળકો છે, સ્ત્રીઓ છે, એ વૃક્ષ બચાવવા માટે એને હગ કરીને ઊભા છે, વીંટળાઈને ઊભા છે. તો પહેલાં આ ચિત્ર જુઓ, એનું નિરીક્ષણ કરો. શું કહે છે ટેક્સ આપણી? લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? તમે એમાં શું નોંધ્યું? There are some men, women and children embracing the tree. કેટલાક સ્ત્રી, પુરુષો અને બાળકો છે એ વૃક્ષને એમ્બ્રેસ, વીંટળાઈને ભેટીને ઊભા છે. The two men are with saw in their hands. SAW, saw means કરવત. બે પુરુષો પાસે તો એના હાથમાં કરવત છે. They want to cut down the trees. એ લોકો વૃક્ષને કાપવા માંગે છે. But the people are protecting them. પણ લોકો એનું રક્ષણ કરી રહ્યા છે. They don't allow them to do any harm to the trees. એ લોકો ઈચ્છતા નથી કે આ લોકો, કરવતવાળા લોકો છે, વૃક્ષને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડે. એઝ they are emotionally attached to them. કારણ તો કે એ લોકો લાગણીથી આ વૃક્ષ સાથે અટેચ, જોડાયેલા છે. આ શેનું દ્રશ્ય હતું? ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ. આ ચિપકો મુવમેન્ટનું, આ ચિપકો ચળવળનું દ્રશ્ય હતું. શેના માટે? ટુ સેવ ધ ફોરેસ્ટ, જંગલોને બચાવવા માટે. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ. આ ચળવળ લીલાછમ જંગલોને બચાવવા માટે હતી. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણને બચાવવા માટે હતી.
આમાંથી પણ આપણે કોમ્પ્રિહેન્શન આવું કરી શકીએ કે વાય ડીડ ધ મેન એન્ડ વિમેન નોટ અલાઉડ એની વન ટુ કટ ધ ટ્રીઝ. શા માટે પુરુષો અને સ્ત્રીઓ છે એ વૃક્ષો કોઈને કાપવા નહોતા દેતા? તો કારણ માત્ર આટલું જ કે ધ મેન એન્ડ વિમેન ડીડ નોટ અલાવ એની વન ટુ કટ ધ ટ્રીઝ બિકોઝ કાપવા એટલા માટે નહોતા દેતા બિકોઝ કે દે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ. એ લોકો લાગણીથી વૃક્ષો સાથે જોડાયેલા હતા. બરાબર. આ પેરેગ્રાફ તો આપણે કરી જ ચૂક્યા છીએ. એનો સેકન્ડ ક્વેશ્ચન કંઈક આવો હોઈ શકે કે વોટ વોઝ ધ પર્પઝ ઓફ ચિપકો મુવમેન્ટ? ચિપકો મુવમેન્ટ પાછળનો હેતુ શું હતો? તો કે ધ પર્પઝ ઓફ ચિપકો મુવમેન્ટ વોઝ ટુ સેવ ધ ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. હેતુ કંઈક આવો હતો, જંગલોને બચાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવું. આ ચિપકો મુવમેન્ટનો એક સારામાં સારો હેતુ હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આ પહેલો પાર્ટ આપણે સમજ્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણા પાઠને આગળ વધારશું. આપણી સ્કૂલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો, જેથી કરીને વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ આપણું આ સેશન અને પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે. ચાલો, થેન્ક યુ વેરી મચ.